સકલેશના ખોડામલીમાં કેનાલ નાળા પર રોડ. કોન્ટ્રાક્ટરે મન ફાવે તેમ બનાવ્યો રોડ. લોકોની અવરજવર મુશ્કેલ. સકલેશના તાલુકાના ખોડામલી ગામમાં કેનાલના નાળા અને ડામર રોડના નિર્માણમાં ગંભીર ગેરરીતિ સામે આવી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર નાળું પહેલેથી જ મંજૂર થયેલું હોવા છતાં રોડ કોન્ટ્રાક્ટરે મન ફાવે તેમ રોડ બનાવી દીધો છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ મનસ્વી નિર્માણને કારણે જાહેર જનતાને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનો ભય વ્યક્ત કરી રહ્યા છે કે જો આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ નહીં આવે તો ગંભીર અકસ્માતો સર્જાઈ શકે છે. વધુમાં ખોડામલી ગામના આરસીસી રોડનું કામ લગભગ 6 થી 7 મહિના પહેલા પૂર્ણ થયું હોવા છતાં એક પણ સ્પીડ બમ્પ બનાવવામાં આવ્યો નથી. આના કારણે ઓવરસ્પીડમાં આવતી ગાડીઓ, બાઇક અને એસટી બસો સ્થાનિક લોકો માટે જોખમ ઊભું કરી રહી છે. ગ્રામજનોએ કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરી છે કે ગામમાં જાહેર મંદિર પાસે અને શાળાના રસ્તા પર સ્પીડ બમ્પ બનાવવામાં આવે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો ઓવરસ્પીડને કારણે કોઈ અકસ્માત થશે તો તેની જવાબદારી સરકારની રહેશે કે કોન્ટ્રાક્ટરની. અધિકારીઓની નિષ્ક્રિયતા સામે પણ પ્રશ્નાર્થ ઊભા થયા છે. રિપોર્ટર વિશાલ જોશી, વડાલી સાથે તારણ ન્યૂઝ. આપનું? ઠાકોર કાળુજી લીલાજી. કયા ગામના વતની તમે? ખોડામલી. શું સમસ્યા છે અહીંયા? સમસ્યા એ છે કે આ જે કેનાલનું નાળું બનાવેલું છે એ રાઈટ છે, પણ આ રોડ એની મનમાનીથી કોન્ટ્રાક્ટરને બનાવેલો છે કે જેથી કરીને ભયંકર અકસ્માત સર્જાય એવી શક્યતા છે. કારણ કે રોજે રોજે એસટીના આમાં ટ્રેક્ટરના આમાં બાઇકના આમાં ગમે તે કોઈક અથડાતું જ હોય છે. એટલે સમસ્યા એ છે કે એક્સિડન્ટ ભયંકર થવાના કારણે આ કોન્ટ્રાક્ટરની મનમાની કરેલી છે કે જેથી કરીને કોન્ટ્રાક્ટરને કાયદેસરનો પગલો લઈને સરકારને જોઈને વિચારીને આ રસ્તાનું યોગ્ય નિદાન કરવું.